હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા। આપણે અહીંયા પ્રક્રિયા સ્વાધ્યાય 5ના ક્વેશ્ચન નંબર 10 અને 11ની સાબિતી આપશું કે મતલબ 10ની અંદર આપણે એવું કીધું હશે કે Z1 અને Z2 ની કિંમત આપેલી છે, તો આપણે એનું જે સાદુરૂપ આપવાનું છે, કોઈ એક સમીકરણ આપેલું હશે તેનું સાદુરૂપ આપણે કઈ રીતે આપી શકીએ તે જોવાનું છે। અને 11મા એક્ઝામ્પલની અંદર આપણે જ્યારે x અને y આપેલા હશે તો તેના ઉપરથી આપણે સાબિતી આપવાની છે કે આપેલું જે LHS અને RHS ની વેલ્યુ છે તે સાચી છે કે સાચી નથી તે આપણે સાબિત કરીને આપવાનું છે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 5ના ક્વેશ્ચન નંબર 10 અને 11નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 10 જોવાનું કીધો છે કે Z1 = 2 - i અને Z2 = 1 + i। તો આપણે સાબિત કરીને આપવાનું છે Z1 + Z2 + 1 upon Z2 - Z2 + 1 માનાંકમાં। તો આને શોધવાની છે આની કિંમત। તો સૌથી પહેલાં આપણે શું જોવાનું છે કે Z1 ની કિંમત શું છે 2 - i અને Z2 ની કિંમત શું છે 1 + i। તો સિમ્પલ તમારે આ જે આ માનાંક આપેલો છે તેને અહીંયા સિમ્પલ લઈ લ્યો Z1 + Z2 + 1 upon Z1 - Z2 + 1 માનાંકમાં, બરાબર છે। તો હવે જ્યાં જ્યાં Z1 અને Z2 દેખાય છે ત્યાં આપણે ઉપરની કિંમત છે તે આપણે અપ્લાય કરવાની। તો 2 - i + 1 + i + 1, અહીંયા Z1 ની કિંમત 2 - i, અહીંયા 1 + i અને +1 આપણે કિંમત અપ્લાય સિમ્પલ કરી દીધી। હવે તમે કાઉન્સને છોડાવી દો તો અહીંયા શું થશે 4/2 - 2i। આપણે એનું સિમ્પ્લિફાઈડ કરીએ તો આ એનું મળશે સમીકરણ, બરાબર છે। સિમ્પ્લિફાઈ તો તમને કરતાં આવડવું જ જોઈએ, બરાબર છે। તો અહીંયા આપણે 2 છે એને કોમન લઈ લઈએ તો 2 × 1 - i, તો અહીંયા શું વધશે 2/1 - i આવું વધશે। તો 1 - i છે તો એને 1 + i વડે ગુણાવી અને ભંગાવી દેવાના, જેથી i વાળું પદ કેન્સલ નીચે થઈ જાય। તો 2 × 1 + i અને અહીંયા 1² - i², બરાબર છે। હવે શું થશે 2 + 1 + i, અહીંયા શું થશે 1 + 1, તો શું જવાબ મળશે 1 + 1 બરાબર 2, 1 + i upon 2 માનાંક પૂરો, તો 2 2 થાય અહીંયા કેન્સલ, બરાબર છે। તો 1 + i આવી કિંમત મળશે। તો 1 + i છે તો એને આપણે આ રીતે કરી શકીએ 1² + 1², બરાબર છે, એટલે √2 એનો જવાબ થશે। હવે એવી જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 11 આપેલો છે a + ib = x + i² upon 2x² + 1 હોય તો a + b² બરાબર x² upon 2x² + 1² આપણે સાબિત કરીને આપવાનો કીધો છે। તો સૌથી પહેલાં a + ib છે એની કિંમત આપણે સિમ્પલ અહીંયા લઈ લઈએ છીએ। તો x + i² upon 2x² + 1 એ આપણે આપેલું જ છે। તો આપણે અહીંયા એની સંધિ આપણે વિસ્તરણ કરશું, ઉપરના સૂત્રનું વિસ્તરણ, તો એનું પદ આવું મળશે x² + i² + 2xi upon 2x² + 1, તો i² ની કિંમત શું આવશે -1, 2xi એમનેમ, અહીંયા 2x² + 1, બરાબર છે। હવે તમે અહીંયા જોવા જાઓ તો x² + 1 -1 2x² + 1, અને અહીંયા શું થશે i 2x upon 2x² + 1, આપણે લસા છે તેને બેને સેપરેટ લસા આપ્યો છે। i વાળું પદ અને કોન્સ્ટન્ટ પદને અલગ અલગ લઈ લીધા છે, કાલ્પનિક અને વાસ્તવિક ભાગને સરખાવતા, બરાબર છે। આપણે બે ભાગ છે કાલ્પનિક અને વાસ્તવિક એને સરખાવી દેવાના a² + b² વાળે, એટલે આપણને સમજાઈ જશે। a = x² - 1 upon 2x² + 1 અને b = 2x upon 2x² + 1, બરાબર છે। હવે આપણે a અને b ની કિંમત મળી ગઈ છે, બરાબર છે। તો a² + b² ની કિંમત આપણે શોધી શકીએ। તો x² - 1 upon 2x² + 1 આનો હોલ સ્ક્વેર,
બરાબર છે. અને અહીંયા પ્લસ બીની કિંમત શું છે 2x પ્લસ 2x વર્ગ પ્લસ 1 અને હોલ સ્ક્વેર. બરાબર છે. તો અહીંયા શું થશે વિસ્તરણ એક્સની 4 ઘાત પ્લસ 1 માઇનસ 2x વર્ગ પ્લસ 4x વર્ગ અને નીચે શું થશે 2x વર્ગ પ્લસ 1 અને હોલ સ્ક્વેર. બરાબર છે. આ બે માટે વસ્તુ સાબિત થશે. હવે અહીંયા શું થશે 4x વર્ગ અને વાંહી 2x વર્ગ કેન્સલ થાય 2x વર્ગ એમનેમ. બરાબર છે. હવે તમે જોવા જાઓ તો x વર્ગ પ્લસ 1નો સ્ક્વેર અહીંયા 2x વર્ગ પ્લસ 1 એનો સ્ક્વેર. તો તમે જોવા જાઓ તો જમણી બાજુ એ જ કિંમત આપેલી છે. તો RHS બરાબર RHSની વેલ્યુ થશે.